અમદાવાદ મહાનગરપાલિકાના 1593 કરોડ રૂપિયાના વિવિધ વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્તના તથા અમદાવાદ મહાનગરપાલિકાના 700થી વધુ જુનિયર ક્લાર્કોના નિમણૂક પત્રક એનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ, મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, કેવીઆરસી ખાદી કમિશનના ચેરમેન શ્રી મનોજકુમાર, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, મારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાણી, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રી કંચનબેન રાદડિયા, દિનેશસિંહ કુશવા, અમુલભાઈ ભટ્ટ, અમિતભાઈ ઠાકર, કૌશિકભાઈ જૈન, હસમુખભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ, અમદાવાદ શહેરના પ્રભારી અને મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, અમદાવાદના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રી શીતલબેન ડાગા, કમિશનર શ્રી મંચાનિધિ પાનીજી, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ઓપરેશન સિંદૂરની સફળતાના સેનાના અને શૌર્યભર્યા પરાક્રમથી દેશવાસીઓમાં રાષ્ટ્રહિત પ્રથમની પ્રબળ ભાવના જાગી છે અને સાથે સાથે આપણા તિરંગાની પણ શાન વધી છે. આ સફળતા માટે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને દેશની સેનાના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આતંકવાદ, નક્સલવાદ અને દેશ વિરોધી તત્વોને નાબૂદ કરવામાં ગુજરાતના પનોતા પુત્ર, વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું નેતૃત્વ સુરક્ષા દળોનું મનોબળ સતત વધારો કરી રહ્યું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડીએ દેશની સીમા પાર અને સીમાની અંદર આતંકવાદને જડબાતોડ જવાબ આપીને નાગરિકોની શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરી છે. વિકાસ માટેની પહેલી શરત જ હોય છે શાંતિ અને સલામતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈના નેતૃત્વમાં વિકાસને સતત પ્રાધાન્ય અપાયું છે. નાનામાં નાના માનવી અને શહેર, નગર, ગામ દરેકને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ સાકાર થઈ રહી છે. આજનો આ અમદાવાદ મહાનગરનો વિકાસ ઉત્સવ એ જ દિશામાં વધુ એક કદમ છે. આદરણીય શ્રી અમિતભાઈના હસ્તે આજે અમદાવાદના નગરજનોને રૂપિયા 1593 કરોડ રૂપિયાના વિવિધ વિકાસના કામોની ભેટ મળવાની છે. આદરણીય અમિતભાઈએ પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરને દેશના સૌથી વધુ વિકસિત સંસદીય ક્ષેત્ર બનાવવાની નેમ રાખી છે. આપણે સૌ એક વસ્તુ સુનિશ્ચિત કરવી જોઈએ. કોર્પોરેશનમાં મેં પણ મારી સ્ટેન્ડિંગ ચેરમેન તરીકેની જવાબદારી નિભાવી છે. આપણે અહીંયા બેઠેલા દરેક જણના મગજમાં એક વસ્તુ તો કે પહેલા આપણે કેટલા રૂપિયાના કામો લઈને જતા હતા. 1 લાખ રૂપિયાનું કામ લઈને જવું હોય, અહીંયા અમિતભાઈ તો ઘણી વખત અમને એવું કીધું છે કે 15,000 રૂપિયાનું મેઇન હોલનું ઢાંકણું બદલાવવું હોય તોય કમિશનર પાછળ અમારે આંટા મારવા પડતા હતા. એની જગ્યાએ આજે માન્ય નરેન્દ્રભાઈએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી, અને વિકાસની રાજનીતિ એકલી શરૂ નથી કરી, એના માટેનું પૈસાનું આયોજન પણ સુનિશ્ચિત કર્યું છે. એના કારણે આજે તમારી પાસે આવતા નગરજનો પણ જે પણ કામ લઈને આવે છે
એ લાખો નહીં પણ કરોડોનું કામ પણ તમારી પાસે લઈને આવે છે. એ વિશ્વાસ આપણે સૌએ માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં ઉભો કર્યો છે. અને એ જ આપણે એ જે વિશ્વાસ છે એ વિશ્વાસની રાહ ઉપર આપણે જ્યારે આગળ વધતા હોય ત્યારે એક જ દિવસમાં આજે આપણને 1500 કરોડ રૂપિયાથી વધુના કામોનો વિકાસ કામોની ભેટ મળી રહી છે. કેટલા બ્રિજો હતા, કેટલા રોડ હતા, ક્યાં ક્યાં રોડ હતા, એ આપણે સૌએ અમદાવાદ શહેરમાં જોયું છે. જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા ગુજરાતનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે આખા ગુજરાતની પરિસ્થિતિ કેવી હતી એ આપણા સૌમાં એક કુતૂહલ ઉત્પન્ન કરે એવી પરિસ્થિતિ હતી એ વખતે. અત્યારે આપણને કદાચ એ નજરઅંદાજ ન પણ હોય અને આપણે અમદાવાદ શહેરમાં રહેતા હોય, બાકી ગુજરાતમાં એ વખતે લાઇટની વ્યવસ્થા પણ નહોતી. એ વખતે ખેડૂતો જ્યારે માન્ય નરેન્દ્રભાઈ પાસે આવતા તો કહેતા કે ભાઈ અમને વાડું ટાઈમે લાઇટો આપો. અને એ આખી પરિસ્થિતિ જે એમણે વિકાસની રાજનીતિથી શરૂ કરી તો આજે આખા ગુજરાતમાં 24 કલાક 3 ફેઝ વીજળી મળી રહી છે. એ જ રીતે રસ્તાનું નેટવર્ક કર્યું છે, પાણી માટેની વ્યવસ્થા કરી છે. આજે નર્મદાનું પાણી આપણે દરેક જણ ઘેર બેઠા પી રહ્યા છે. છેક કચ્છ સુધી આ નર્મદાનું પાણી આપણે આ પહોંચાડ્યું છે. અને એ જ રાજનીતિના આધારે આપણે જ્યારે આગળ વધી રહ્યા હોય ત્યારે એક ખૂબ સારું કામ જો આજે જે થઈ રહ્યું છે એમાં આવાસ હોય, પરિવહન હોય, આત્મનિર્ભરતા માટે રોજગારી સહિતના વિકાસ કામોનો આજનો અવસર પણ છે. અને સાથે સાથે અર્નિંગ વેલ, લિવિંગ વેલનો પણ આપણો જે કોન્સેપ્ટ છે એ પણ આજે ચરિતાર્થ થઈ રહ્યો છે. આ વિકાસના કુલ કામોમાંથી સૌથી વધુ અને જો પવિત્ર કામ હોય તો એ જરૂરિયાતમંદોને પોતાના સપનાનું ઘર આપવાનું કાર્ય છે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે દેશના દરેક નાગરિકના માથે પોતાની છત હોય. આ માટે તેમણે દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી અને એ આવાસના અંતર્ગત ગુજરાતમાં 13 લાખથી વધુ આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપણે બનાવ્યા છે. અને આજે અમિતભાઈના વરદ હસ્તે અમદાવાદમાં વધુ 3501 આવાસો ફાળવવા આપણે આજે જઈ રહ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આવાસોની સાથે સાથે લોકોની આવક સુનિશ્ચિત થાય એ પણ એમણે હર હંમેશ સાથે ને સાથે જોડ્યું છે. નાનામાં નાનો માણસ હોય એ કેવી રીતે મુખ્ય ધારામાં આવે એના માટેનો પ્રયત્ન કર્યો છે. એમણે સૌથી સારી સ્વામિત્વ યોજના, આપણને બધાને ખબર છે કે નાના નાના ફેરિયાઓ હોય એમના માટે આવકનું સાધન અને એના આવકના સાધનમાં વધારો કરવા માટે બેંકમાંથી લોન ના આપે અને બહારથી ક્યાંકથી લોન લીધી હોય તો એનો વ્યાજનો દર શું હોય એ આપણે સૌને ખબર છે. તો આના માટે માન્ય નરેન્દ્રભાઈએ પોતે એમના ગેરંટર બની અને આ ફેરિયાઓને 10,000 ભરી દે તો 20,000 અને 20,000 ભરી દે તો 50,000 રૂપિયા સુધીની લોન વિધાઉટ ગેરંટર, કે જેમાં ગેરંટર માન્ય વડાપ્રધાન શ્રી જાતે બન્યા એવી લોન સુનિશ્ચિત કરી અને એમની આવક કેવી રીતે વધી શકે, એમની આવક સતત કેવી રીતે રહે એના માટેનો પણ પ્રયત્ન કર્યો છે. આજે પણ આ યુવાનોમાં સ્કિલ ડેવલપમેન્ટનું ખૂબ મહત્વ જ્યારે અપાઈ રહ્યું છે ત્યારે પોતાની સ્કિલ અને મહેનતના બળે લોકો રોજગારી મેળવી શકે તેવા ઉદ્દેશ સાથે ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ હેઠળ મશીનરી અને ટૂલ કિટ વિતરણ થવાનું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન યુવાનોને રોજગારી માટેના નિમણૂક પત્ર પણ યુનાયત થવાના છે. એ બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણા શહેરો સ્માર્ટ, સસ્ટેનેબલ અને સિટીઝન સેન્ટ્રિક સર્વિસ એપ્રોચ વાળા બનાવવાનો સંકલ્પ કર્યો છે. અમદાવાદને મળેલા 1593 કરોડના વિકાસના કામો એ સંકલ્પને પાર પાડશે એવો મને વિશ્વાસ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં આઝાદીના 100 વર્ષ ઉજવીએ ત્યાં સુધીમાં સમયને દેશનો અમૃતકાળ ગણાવ્યો છે. આ અમૃતકાળ દેશના વિકાસ માટેનો કર્તવ્ય કાળ છે.
આ કર્તવ્ય કાળમાં આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના વિકસિત શહેરોનું નિર્માણ કરીએ. આદરણીય અમિતભાઈ શાહના હસ્તે શહેરને મળનારા આ વિકાસના કામો એ દિશામાં આગવું કદમ છે. આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પર્યાવરણ પ્રિય સ્વચ્છ સુવિધાયુક્ત શહેરો બનાવવાના છે. એ માટે આપણને માન્ય વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા માટે આપણો સ્વભાવ બનાવવો પડે. હવે એક પણ શહેર સ્વચ્છતા માટે ખૂબ સારી ઝુંબેશ ચલાવી રહ્યા છે અને એની અંદર આપણો સહયોગ હર હંમેશ બનેલો રહેવો જોઈએ. કેચ ધ રેન, અત્યારે જે આપણે પાણી તો વાપરી રહ્યા છીએ, પણ આ પાણી ભવિષ્યમાં પણ મળતું રહે, આ જ પ્રમાણે મળતું રહે, એના માટે વરસાદનું એક ટીપું કેવી રીતે બચાવી શકાય એના માટેનો પણ આપણો અભિગમ હોવો જોઈએ. અને એના માટે ધ કેચ ધ રેન અંતર્ગત આપણે જે કાર્ય કરી શકીએ એના માટે આપણે સૌએ આગળ આવવું જોઈએ. એવી જ રીતે જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ છે, ગ્લોબલ વોર્મિંગમાંથી પણ નીકળવા માટેનો કોઈ બીજો ઉપાય નથી. એક જ ઉપાય છે કે જેમાં ગ્રીન કવર કેવી રીતે વધારી શકાય એના માટે માન્ય વડાપ્રધાનશ્રીએ એક પેડ માં કે નામ, એટલે દરેક જણ એક ઝાડ ઉગાડે. માન્ય અમિતભાઈએ તો હર હંમેશ જ્યારથી એમણે સાંસદ તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી એમના મતક્ષેત્રમાં સૌથી વધારે ઝાડ ઉગાડ્યા હોય તો એ માન્ય અમિતભાઈના સાંસદ ક્ષેત્રમાં ઉગાડ્યા છે. એક પેડ માં કે નામ માટે પણ આપણે સૌએ આગળ આવવું જોઈએ ને એમાં પણ જેટલા ઝાડ વધારે ઉગાડી શકીશું તો આ ગ્લોબલ વોર્મિંગમાંથી આપણે બધા બહાર આવી શકીશું. વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે. એમાં આપણે સૌ સાથે મળી અને આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે વિકસિત અમદાવાદ આપણે સૌ સાથે મળી અને આમાં કામ કરીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.